CR પાટીલે પણ વિચાર્યું નહીં હોય કે તેમનો પણ વિરોધ થઈ શકે છે, કેમ કે પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે, વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ, ઉમેદવારો અને હવે પ્રદેશ પ્રમુખ CR પાટીલને પણ નડતો દેખાઈ રહ્યો છે. જામનગરમાં આજે CR પાટીલ છે તે પૂનમ માડમના સમર્થનમાં સભા ગજવવા માટે પહોંચ્યા હતા. દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો છે તે કાળા વવટા સાથે ત્યાં જોવા મળ્યા હતા અને તેમણે વિરોધ પણ નોંધાવ્યો હતો. આને લઈને ત્યાં જે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત હતો, પોલીસ દ્વારા તમામ જે ક્ષત્રિય સમાજના યુવાનો છે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી ને જોવા જેવી થઈ હતી. સમગ્ર ઘટના હતી, વાત કરીશું આ વિડીયોમાં. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમના કાર્યકાળમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટી લાવી છે, ઇતિહાસ પણ સર્જ્યો છે. પણ તેમના જ કાર્યકાળમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં વિરોધ પણ જોવા મળ્યો. જે શિસ્તતા ભારતીય જનતા પાર્ટીની ગણાય તેને લીરે લીરા પણ જોવા મળ્યા. CR પાટીલને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો કે તેમની સામે લોકો હવે વિરોધ પણ કરતા નજરે પડી રહ્યા છે. વાત ક્ષત્રિય સમાજ અંગેની છે. ક્ષત્રિય સમાજ અંગે જે રાજકોટ લોકસભાના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, તેમના કારણે જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું તેના લઈને હવે ક્ષત્રિય સમાજ છે તે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. અને તેમની એક જ માંગ છે કે ભારતીય જનતા પાર્ટી છે તે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે, નહીંતર વિરોધનો ભોગ બનવા માટે તૈયાર રહે. તેને લઈને થોડાક સમય અગાઉની વાત કરી દઈએ તો જામ ખંભાળિયામાં પણ CR પાટીલ જ્યારે સભા સંબોધવા ગયા હતા, આ દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કાળા વાવટા સાથે અને ખુરશી ઉછાળીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ આજે પણ જામનગર ખાતે જ્યારે CR પાટીલ જામનગરના ઉમેદવાર પૂનમ માડમના સમર્થનમાં સભા ગજવવા માટે પહોંચ્યા હતા, ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનો છે તે કાળા વાવટા સાથે પહોંચ્યા હતા, જ્યાં ન્યૂ ઓસવાળ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો છે તેમના દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. અને આ પ્રકારના જે દ્રશ્ય આપ જોઈ શકો છો કે જેવી રીતે ક્ષત્રિય સમાજના યુવાનો છે તેઓ પોતે વિરોધ નોંધાવી રહ્યા છે અને સાથે જ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી રહ્યા છે, તેના કારણે વિવાદ છે તે વધુ ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે. આના ઉપરથી સ્પષ્ટ છે તે ક્ષત્રિય સમાજની નારાજગી દર્શાવી શકીએ છીએ અને ઠેર ઠેર એવી પણ ચીમકી આપવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી છે જો કોઈ પણ પ્રકારનો નિર્ણય આગામી દિવસોમાં નહીં લે તો પરસોત્તમ રૂપાલાની સભા તો ઠીક, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અન્ય ઉમેદવારોની સભા પણ તેઓ નહીં થવા દે અને અલગ અલગ પ્રકારની વાત પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજકોટમાં એક વિશાળ મહાસંમેલન છે તે ક્ષત્રિય સમાજનું મળવાનું છે અને આ સંમેલનમાં મહત્વની રણનીતિ પણ ઘડવાના છે કે કેવા કાર્યક્રમો છે તે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આપે. તે માટે હવે તેઓ દ્વારા રણનીતિ માટેના જે અત્યારે વિરોધના સૂર હેઠળ જોવા મળી રહ્યા છે. સાથે હવે જોવું રહ્યું કે 14 તારીખ પછી શું પરિણામ આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ગુજરાતમાં આવવાના છે, તો ગુજરાતમાં કોઈ મધ્યસ્થીનો રસ્તો ક્ષત્રિય સમાજને લઈને નીકળે છે કે પછી આ વિરોધ અને વિવાદ છે તે ચૂંટણી સમય યથાવત રહેશે અને આનો ભોગ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ભોગવવું પડશે, તે તો સમય જ બતાવશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.